અને આપણે સાથે મળીને પત્રો વાંચતા હતા. અને ગોપેશ્વરજી માટે લખ્યા છે એટલે વધારે કુતૂહલતા આવે. આપણા નામે પત્ર આવ્યો હોય એના કરતા બીજાને લખાયેલો હોય એ વાંચવામાં આપણને વધારે કુતૂહલતા હોય. અને વાંચીને એમ લાગ્યું કે આ તો જાણે આપણા જીવનની વાત લખી હતી. વાંચીને એમ લાગ્યું જાણે હરિરાયજી આપણને કહ્યું, આપણા માટે લખ્યું. અને કેવી કેવી વાતો છે હરિરાયજી. કેમ એમ લાગે કે આપણે બોલવાના અધિકારી છીએ કે નહીં, સાંભળવાના અધિકારી છીએ કે નહીં. આ બધી વાતો ક્યાં આપણી સ્થિતિ ને ક્યાં હરિરાયજીની સ્થિતિ. પણ જે પણ બિંદુ શ્રી હરિરાયજીની કૃપાના આપણને મળ્યા, આપણે મહદભાગી છીએ. પ્રેમનો એ જ સર્વોચ્ચ તબક્કો હોય છે જ્યાં કહેવાનું ઘણું બધું હોય પણ કશું યાદ ના આવે. વ્યવહારો જ્યાં ગૌણ થઈ જાય ત્યારે જ પ્રેમ પોતાની સર્વોચ્ચ અવસ્થાએ હોય. શું કહું, બસ પોતાના સૌભાગ્યને સરાહું છું. તમારા બધા જ કરતા ભાગ્યશાળી હું પોતાની જાતને ગણું છું કે મને કહેવાનો મોકો મળ્યો, આ ગાન કરવાનો મોકો મળ્યો, આ શ્લોકોનું ઉચ્ચારણ કરવાનો મોકો મળ્યો. તો ઘણા શ્લોકો એવા હતા કે કદાચ મેં એમ નહોતા પણ વાંચ્યા, પણ એક અવસર પિતૃચરણે આપ્યો, એમની કૃપા થઈ કે આનું ગાન કરવાનો અવસર મળ્યો. વધારે કહેવું નથી, સમય અભાવ છે. વચનામૃતોનું પણ શ્રવણ કરવાનું છે, આગળ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થવાનો છે. અંતમાં બસ શ્રી હરિરાયજી આપણા સૌના હૃદયમાં બિરાજે. એમના પત્રોમાં ન રહેતા આ હૃદય પત્ર ઉપર લખાઈ જાય. સેવા સત્સંગમય આપણું જીવન થાય. અને બસ જ્યારે જ્યારે પણ આવા સત્સંગના આયોજનો આપણને મળે એને વધાવી લઈએ, એનો આનંદ કરીએ. વધારે કંઈ કહેવું નથી, વધારે કોઈ વિસ્તાર કરવો નથી. હૃદયમાં બસ આનંદ છે બસ. અને એ આનંદને અભિવ્યક્ત કરીશ તો કદાચ આનંદ નાનો થઈ જશે. એટલે હૃદયમાં જ રાખી તમે સમજી શકો છો. ભાવનાઓ સમજી જ જતી હોય છે, શબ્દોની જરૂર એને પડતી નથી. જે હૃદયના ભાવો છે તમારા ભાવ સુધી પહોંચ્યા છે અને બધાના વિચારો પરથી ખ્યાલ આવે જ છે. તમારા મુખ કઈ આપે છે કે શિક્ષાપત્રને તમે માણ્યું છે, અનુભવ્યું છે અને 2 ઘડી જીવ્યાનો આનંદ આ 7 દિવસમાં મળ્યો છે કે ખરેખર કંઈક જીવ્યા, કંઈક સાંભળ્યું, કંઈક પામ્યું. બસ આ વ્રજધામ તો સદાય સત્સંગથી ગાજતું રહે છે. પિતૃચરણની કૃપા મારા અને તમારા બધા ઉપર સદા રહે. પૂજ્ય યદુનાથજીની કૃપા આપણા સૌ પર રહે. આ બધું તો આપ વડીલોના મુખેથી જે સાંભળ્યું છે એ જ મેં પાસ કર્યું છે, તમારા સુધી પહોંચાડ્યું છે. મારું કંઈ નથી. ઘણીવાર તો અહીંયાથી નીચે ઉતરીએ ને તો કંઈક ધ્યાને નથી હોતું કે શું બોલ્યા ને શું થયું, પણ કંઈક થયું, કંઈક સાંભળ્યું, કંઈક બોલાયું. એ હરિરાયજીની કૃપા હતી. એટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું. શ્રી ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય, શ્રી ગોપાલલાલ પ્યારે કી જય. આટલું જ કહી પૂજ્ય પિતૃચરણને દાદાભાઈને વિનંતી કરી આપના વાણીથી આપણને સૌને પાવન કરે. હવે હું પૂજ્ય યદુનાથજી મહોદય શ્રીને આપશ્રીના આશીર્વચન આપણને પ્રદાન કરે તેવી વિનંતી કરું છું. बोलो श्री वल्लभाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री गिरिराज धरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री हरिराय महाप्रभु जी की जय.
नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः प्रभुर्नंद कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। परम श्रद्धे परम पूज्य श्री पितृचरण 7 दिवसों थी आचारपीठ पर विराजमान थई श्री हराय महाप्रभुजी की वाणी थी वैष्णवना रोम रोम ने भिजवनार चिरंजीव द्वारकेश बाबा, चिरंजीव जयदेवलाल जी, मनोती परिवार एवं बधा ज आत्मीयजनों जेवी चिंता तमने छे एवी अमने पण छे के कालथी शुं। घणी वार आपने लागे और घणी वार प्रवचन में कहतो पण होव कि मंजिल पे पहुंचने की खुशी है मगर, मंजिल पे पहुंचने की खुशी है मगर खत्म हो जाए सफर ऐसा भी हमने कब चाहा था। सुंदर रीते आयोजन पूर्णता ने आरे जई रह्युं छे, पण घणी वार यात्राओ एटली वहाली होय कि आपने लागे कि मंजिल क्यारे आवे ज नहीं। अने हरिराय महाप्रभुजी नो ग्रंथ शिक्षापत्र अपने त्यां पद प्रचलित छे, अमृत रस शवयो श्री वल्लभ मुख माधुरी ताही पियो श्री विठ्ठलेश अति ही अघाय के। आपने लागे आ शिक्षापत्र लखाया तो गोपेश्वरजी माटे छे, पछी आपने मळ्या केम? कारण के पुष्टि मार्ग में अधिकार न होय तो वस्तु मळे नहीं, पण मळी छे अधिकार पण हशे, तो अधिकार केवी रीते आयो हशे? आपने लागे कि चाहे गीता भगवान कृष्णे कोने कही? अर्जुन ने, पण कहूं ने पार्थो वसुधीर भोक्ता दुग्धम गीता अमृतम महत। कारण के गायनो स्वभाव होय, गायનું दूध લેવું હોય આપણે આપણા માટે, પણ ગાય એમને दूध ન આપે। જ્યારે એનું વાછરડું એની બાજુ લાવવામાં આવે તેના વાછરડાને જોઈને વાત્સલ્ય ઉભરાય અને પછી ગાય दूध આપે। એમ ભગવાન પણ દેવી જીવોના માટે ભગવદ્ ગીતા આપવા માંગતા હતા, પણ જ્યારે અર્જુન રૂપી વાછરડું સામે આવ્યું તો એ મુખમાંથી સ્રવિત થયું। એમ હરિરાય મહાપ્રભુજી પણ આ દેવી જીવોના માટે શિક્ષાપત્ર આપવા માંગતા હતા, પણ જ્યારે ગોપેશ્વરજી સામે દેખાયા અને એમને નિમિત્ત બનાવી એ અમૃત ધારા આ બધા વૈષ્ણવ માટે આપના મુખમાંથી પ્રગટી। શ્રી મહાપ્રભુજીના રસને, શ્રી મહાપ્રભુજીના એ માધુર્યને, શ્રી મહાપ્રભુજીની એ કૃપા વૃષ્ટિને જીરવાનું સામર્થ્ય કોઈની અંદર હોય તો કોનામાં? શ્રી ગુસાઈજીમાં। એટલે તો કહ્યું અમૃત રસ શ્રવયો શ્રી વલ્લભ મુખ માધુરી તાહી પિયો વિઠ્ઠલેશ અતિ ही અઘાય કે। અને એ જ શ્રી વલ્લભના માધુર્યનું, વલ્લભના અલૌકિક રસનું પાન